કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નાચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 11 વિદ્યુત. અને મિત્રો આપણે વિદ્યુતની અંદર અત્યાર સુધીની અંદર વિદ્યુત ભાર શું કહેવાય એને શીખ્યા, વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે એ શીખ્યા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવામાં આવે એટલે કે વોલ્ટેજ કોને કહેવામાં આવે એની પણ વાત કરી. અને ત્યાર પછી મિત્રો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે ઓહમનો નિયમ. તો એની પણ આપણે મિત્રો ગયા વિડીયોમાં ચર્ચા કરી છે. આટલા તમામ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે મિત્રો પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયો ના જોયા હોય ને તો જોઈ લેજો. તમારું વિદ્યુત બધું પાકું થઈ જવાનું છે. બરાબર છે મિત્રો? એકદમ સિમ્પલ ભાષામાં તમને બધું જ સમજાવેલું છે કે તમે ઇઝીલી બધું જ કેપ્ચર કરી શકો. તમારે વાંચવાની પણ જરૂર નહીં પડે. એકવાર તમે જોઈ લેશો, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પછી તમારે મિત્રો જરાય ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તમે ઇઝીલી એક્ઝામમાં પ્રશ્નના જવાબ આપી શકશો. ક્લિયર છે? ચાલો આપણે થોડીક વાત ફરીથી કરી લઈએ કે ભાઈ કઈ વસ્તુને શું કહેવાય છે અને ત્યાર પછી આપણે આગળ ભાગીએ છીએ. એટલે થોડુંક આપણે પહેલા રીકેપ કરી લઈએ અને રીકેપ કર્યા પછી આપણે આગળ આજે ભણવાના છે અવરોધ અને અવરોધની ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે અને એ પરિબળોના કારણે કઈ વસ્તુનો જન્મ થાય છે. આજે ફરી આપણે નવી વસ્તુનો જન્મ કરવાનો છે. ફરી આપણે નવો ટોપિક શોધવાનો છે. આની પરથી ઇઝીલી મળી જવાનો છે મિત્રો. હું તમને સસ્પેન્સ રાખું છું, અત્યારે કંઈ જ નથી કહેવાનું. હું તમને માત્ર એટલું જ કહી દઉં છું કે ભાઈ આજે ભણવાના છે આપણે અવરોધ પર અસર કરતા પરિબળો. પણ સૌથી પહેલા અવરોધ શું છે ને એ તમને થોડીક માહિતી આપી દઉં. તો મિત્રો અવરોધ માટે આપણે ભણ્યા હતા લાસ્ટ ટાઈમે સૂત્ર. તમને ખબર હશે આવી રીતે કે R બરાબર V/I. ચલો હજી આપણે એક વસ્તુ ઓછું કરી દઈએ. હજુ આપણે સ્ટાર્ટિંગથી જઈએ. બરાબર ને? કે ભાઈ V વોલ્ટેજ છે ને, વોલ્ટેજ એ ચલે છે I. એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો જઈ રહ્યો છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો મિત્રો એ ડિપેન્ડ કરે છે આપણે કેટલો વોલ્ટેજ આપ્યો છે. આપણે જેટલો વોલ્ટેજ વધારે આપીશું એટલો વધારે વિદ્યુત પ્રવાહ વહન પામશે. એટલે V ચલે છે I હતું, જ્યાં આપણે V બરાબર R કરેલું અને અહીંયા આપણે I તો હતું જ. એટલે કે V બરાબર RI અથવા તો V બરાબર IR. આ સૂત્ર બનતું હતું આપણું, જેને આપણે કહેતા હતા ઓહમનો નિયમ. આ જ છે આપણો ઓહમનો નિયમ. બરાબર છે ને? અને આની પરથી આપણે R નું સૂત્ર પણ સાબિત કરેલું. R પર લખેલા કે R બરાબર શું આવશે? તો કે V છે ને જ્યાં છે ત્યાં ને ત્યાં આવશે અને I આવશે નીચે. એના પરથી આપણે એવું કહી શકીએ કે જો ભાઈ અવરોધનું મૂલ્ય વધારે હોય તો પ્રવાહ થોડોક ઓછો વહેશે. બરાબર ને? અને જો અવરોધ ઓછો હોય તો પ્રવાહ વધારે વહેશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. આટલી વસ્તુની મિત્રો વાત કરી હતી. અવરોધ કોને કહેવામાં આવે? અવરોધ એટલે મિત્રો એક પ્રકારની અડચણ. બરાબર છે ને? આપણે જતા હોય રસ્તામાં ખાડા ટેકરા હોય તો આપણને વધારે વાર લાગે જતા. બરાબર ને? આપણને જે જગ્યાએ પહોંચતા વાર લાગે. કેમ વાર લાગી? કારણ કે અવરોધ કેવો હતો? વધારે અવરોધના કારણે આપણને વાર લાગે છે પહોંચતા. આવું સેમ વસ્તુ કે વધારે અવરોધના કારણે એ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનને વહન કરવામાં અગવડતા પડે છે, મુશ્કેલી પડે છે. એટલા માટે વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય છે. બરાબર છે ને? એને આપણે અવરોધ કહેતા હતા. તો મિત્રો આ જે અવરોધ ઉત્પન્ન થાય છે, આ અવરોધ એ કયા પરિબળો પર ડિપેન્ડ કરતું હોય છે એની આપણે આજે ચર્ચા આપણા વિડીયોમાં આજે કરવાના છે. બરાબર છે? ચાલો બધા રેડી છો ને? અવરોધ પર અસર કરતા પરિબળો મિત્રો કુલ કેટલા છે? તો બુકમાં તમને 3 આપેલા છે અને મેં તમને 4 શીખવાડવાનો છું. બરાબર ને? એકચ્યુઅલમાં મિત્રો 4 આવશે. આપણે 4 ની વાત કરવાની છે અને 4 ને આપણે સમજવાના છે કે ભાઈ અવરોધ પર આ 4 પરિબળો અસર કેવી રીતે કરે છે. કેવી રીતે આ 4 પરિબળો હોય તો અવરોધ કાં તો વધે છે કાં તો ઘટે છે. તો એની આપણે વાત કરીએ. સૌથી પહેલા વાંચી લઈએ આપણે કયા પોઈન્ટ છે એટલે આપણને ખબર પડે. પહેલો પોઈન્ટ છે મિત્રો વાહકની જાત, વાહકના ગુણધર્મ. બરાબર છે ને? એના પર પણ ડિપેન્ડ કરે છે અવરોધ કેવો લાગશે. વાહકની લંબાઈ, જે વાહક એટલે વાયર, વાહક એટલે જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો છે. તો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વાહકની લંબાઈ કેવી છે? લંબાઈ વધારે હોય તો અવરોધ કેવો હશે, લંબાઈ ઓછી હોય તો અવરોધ કેવો હશે, આની પણ વાત કરવાના છે. વાહકના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે વાહક, સમજો કે આ જે પેન છે ને એની તમે જોડો જાડાઈ આટલી છે ને, જો જાડી વધારે હોય તો વધારે જાડી હોય તો બરાબર છે, તો જેટલું જાડાઈ વધશે, જેટલી આની જાડાઈ વધશે તેમ અવરોધ કેવો થવાનો છે એની પણ વાત કરવાની છે. અને છેલ્લે તાપમાન, કે ભાઈ તાપમાનમાં વધારો થાય ને તો અવરોધમાં શું ફરક પડશે એની પણ આપણે વાત કરવાની છે. બરાબર છે મિત્રો? તમારા 4 પોઈન્ટ પહેલા મગજમાં ક્લિયર રાખજો. બરાબર છે ને? આ 4 ટોપિક છે એને આપણે ક્લિયર કરવાના છે. સૌથી પહેલું વાહકની જાત, દ્રવ્યની જાત. બીજું છે વાહકની લંબાઈ.
ત્રીજું છે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ અને ચોથું છે તાપમાન. ચાલો હવે આપણે બધા જ પોઈન્ટને એકદમ ધ્યાનથી જોરદાર રીતે સમજવાના છે. ધ્યાન પૂરેપૂરું તમારે મિત્રો અહીંયા બાજુમાં આપવાનું છે, મને જોવાની કોઈ જરૂર નથી. ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણે ભાઈ વાહકના ગુણધર્મો. વાહકની જાત કેવી છે, વાહકની જાત કેવી છે એની આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ. ચલો જોજો મિત્રો, હું તમને એક વસ્તુ કહું છું. ચલો મારી પાસે બે વાયર પડ્યા છે. એક વાયર છે તાંબાનો વાયર છે. એક વાયર કયો છે મિત્રો, જે જનરલી વાપરીએ છીએ આપણે, એ તાંબાનો વાયર છે. અને એક વાયર બનાવ્યો છે મેં ગ્રેફાઇટનો. ગ્રેફાઇટનો વાયર બનશે ને, પણ સમજો કે ગ્રેફાઇટની સળી લાંબી કરીને મેં વાયર જેવું બનાવેલું છે. અને આ બંનેમાંથી મિત્રો હું વિદ્યુત પ્રવાહને પસાર કરીશ. બંનેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરીશ તો દેખીતી રીતે મિત્રો તાંબાના વાયરમાં વિદ્યુત પ્રવાહ છે ને, તાંબાના વાયરમાં વિદ્યુત પ્રવાહ એ જલ્દીથી પસાર થશે. ખબર છે ને, તાંબાના વાયરમાં વિદ્યુત પ્રવાહ એકદમ ઝડપથી પસાર થઈ શકશે. ગ્રેફાઇટમાં પણ પસાર થશે, પણ ધીરે ધીરે પસાર થશે. બરાબર છે ને. ગ્રેફાઇટ પણ તમને ખબર જ છે કે વિદ્યુતનું સુવાહક છે, પણ મિત્રો જેટલું તાંબુ છે ને એટલું ખતરનાક પસાર થવા દે નહીં ગ્રેફાઇટ છે. કેમ? કારણ શું છે એનું? કારણ છે મિત્રો, આ તાંબુ શું છે? તાંબુ છે એ ધાતુ છે. શું છે? તાંબુ છે એ ધાતુ છે અને ગ્રેફાઇટ છે મિત્રો અધાતુ છે. એટલે આમની જે બનાવટ છે, આમની જે સંરચના છે, આમના જે ગુણધર્મ છે ને, એ બંનેના કેવા છે? ડિફરન્ટ ટાઈપના છે, અલગ પ્રકારના છે. અને આના કારણે મિત્રો આ દ્રવ્યની જાત કેવી છે એના પ્રમાણે ડિપેન્ડ કરે છે કે ભાઈ આ તાંબામાં વધારે ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે, જ્યારે ગ્રેફાઇટમાં એના કરતાં ઓછી પસાર થાય છે. આપણે હજી એક વાત કરીએ તો, જો હું તાંબુ અને રબર લઈ લઉં તો, કાં તો તાંબુ અને પ્લાસ્ટિક લઈ લઉં તો, બરાબર ને, તાંબામાં મિત્રો ઇઝીલી પસાર થશે, પ્લાસ્ટિકમાં પસાર થશે જ નહીં, આમાં ઇલેક્ટ્રિસિટી પસાર થશે જ નહીં. બરાબર છે ને. કારણ શું છે? કારણ છે એ ધાતુ છે અને પેલું છે અધાતુ છે. ધાતુમાં મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન તમને વધારે જોવા મળે એટલા માટે ધાતુમાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે. જ્યારે અધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે મિત્રો ખૂબ ઓછા છે, અને મુક્ત ઇલેક્ટ્રોન ઓછા હોવાના કારણે ઇઝીલી પસાર થતું નથી. ક્લિયર છે? તો પહેલો પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ વાહકની જાત કેવી છે. વાહક સુવાહક છે, મંદ વાહક છે કે પછી અવાહક છે, એના પર ડિપેન્ડ કરે છે કે અવરોધ કેવો રહેશે. બરાબર છે ને. ઓકે, યાદ રાખજો, તમને સૂત્ર તમારે મગજમાં ફિટ જ રાખવાનું છે આવી રીતે કે R બરાબર V/I. અવરોધ જેટલો વધારે હશે એટલો વિદ્યુત પ્રવાહ ઓછો વહેશે. જેટલા અડચણ વધારે હશે, તમારે સિમ્પલ મગજમાં રાખવાનું કે ભાઈ રસ્તામાં જતા હોય આપણે હાઈવે પર, અને હાઈવે પર ખાડા ટેકરા વધારે પડતા આવે છે, તો આપણે મિત્રો ત્યાં પહોંચતા વાર લાગશે, આપણે ત્યાં જલ્દીથી પહોંચી શકીશું નહીં. એટલે એનો મતલબ એવો થયો કે ખાડા ટેકરા મતલબ કે અવરોધ, અને આપણે જઈ રહ્યા છીએ આપણો વિદ્યુત પ્રવાહ, એટલે અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ અટકશે. બરાબર. તાંબામાં મિત્રો વિદ્યુત પ્રવાહ જલ્દીથી વહેતો હતો, મતલબ કે તાંબામાં અવરોધ કેવો છે? ઓછો છે. જ્યારે ગ્રેફાઇટના જે સળિયા હતા, તો ગ્રેફાઇટના સળિયામાં વિદ્યુત પ્રવાહ ધીરે ધીરે વહેતો હતો, એનો મતલબ કે એમાં અવરોધ કેવો હશે? વધારે હશે. ક્લિયર છે? ચાલો એના પછીનો પોઈન્ટ સમજાવું છું. વાહકની લંબાઈ. વાહકની લંબાઈ પણ ડિપેન્ડ કરે છે ભાઈ. વાહકની લંબાઈ પણ બહુ જ ડિપેન્ડ કરે છે. સમજાવું, જોજો, એકદમ લોજિકલ વસ્તુ છે. હું તમને એવું કહું છું કે ભાઈ અહીંથી લઈને આ એક રસ્તો છે, બરાબર છે, અને બીજો રસ્તો અહીંથી લઈને આ છે, બરાબર છે. સમજો, આ એક લંબાઈ છે અને આ લંબાઈ ડબલ છે, મતલબ 2L આપણે કરી દઈએ છીએ. લંબાઈ આ એક છે, 1 ગણી છે, અને આ લંબાઈ 2 ગણી છે. હવે હું તમને જનરલી એવું પૂછું, બરાબર ને, બંનેમાં અવરોધ સરખો જ છે. સમજો, આ વાયર પણ કોપરનો જ છે ને આ વાયર પણ કોપરનો જ છે. હવે ઇલેક્ટ્રોન છે મિત્રો, ઇલેક્ટ્રોન આ બંનેમાંથી કઈ જગ્યાએથી જલ્દીથી પસાર થઈ જશે? આ બંને વાયરમાં ઇલેક્ટ્રોન છે એ કઈ જગ્યાએ જલ્દીથી પસાર થઈ જશે? બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે સાહેબ ટૂંકો વાયર છે, જલ્દીથી પસાર થઈ જાય. લાંબો વાયર છે, ઇલેક્ટ્રોનને પહોંચતા કેટલી બધી વાર લાગે, અને ડબલ વાર લાગે. વાયરની લંબાઈ ડબલ છે એટલે પહોંચતા પણ વાર જ લાગે. એક્ઝેક્ટલી મિત્રો, સાચી વાત છે. જેમ લંબાઈ છે ને, લંબાઈ વધે ને, લંબાઈ જેમ વધે તેમ અવરોધ પણ વધે છે. જેટલી વાયરની લંબાઈ વધારે હોય એટલો અવરોધ પણ વધે છે. અવરોધ પણ કેવો થાય છે? વધે છે. એટલે આની પરથી આપણે આવું કહી શકીએ છીએ કે ભાઈ, જોઈ લખી દઈએ છીએ આપણે
કે અવરોધ છે ને મિત્રો, અવરોધ એ લંબાઈ એટલે કે એલ પર પણ ડિપેન્ડ કરે છે. એટલે કે આર ચલે છે એલ. આ આપણું પહેલું સમીકરણ થઈ ગયું રેડી. બરાબર ને? આપણે સમજશું અને સમીકરણને રેડી કરતા જઈશું. આપણે સમજશું અને આપણે જે સમીકરણ છે ને એને આપણે કમ્પ્લીટલી રેડી કરતા જઈશું. આ આપણું સમીકરણ નંબર બની ગયું છે 1. બરાબર છે? સમજી ગયા? જેમ વાહકની લંબાઈ વધે છે તેમ અવરોધ પણ વધે છે, કારણ કે એને વધારે ડિસ્ટન્સ કવર કરવું પડે છે. વધારે ડિસ્ટન્સ કવર કરવું પડે છે ને એટલા માટે. ચાલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે આપણો વાહકના આડછેદનું ક્ષેત્રફળ. વાહકના આડછેદનું ક્ષેત્રફળ. ચાલો સમજો ખાસ. જો મિત્રો, હવે એના માટે આપણે બીજું ઉદાહરણ લઈએ, તમને સમજાવું. જોજો, આવી રીતે બે નળાકાર પાઇપ છે. આવી રીતે સમજો કે બે નળાકાર પાઇપ છે. આ પહેલી નળાકાર પાઇપ છે અને આ આપણી બીજી નળાકાર પાઇપ આપણે અહીંયા દોરેલી છે. બંને વચ્ચે જો બંનેનું જે છે ને લંબાઈ, બંનેની લંબાઈ સરખી છે. લંબાઈ કેવી છે? બંનેની સરખી છે. પણ જાડાઈ છે ને, જાડાઈ તમે જો કે એકની પાતળી છે અને એક થોડુંક જાડો પાઇપ છે. હવે તમને સમજાવો મિત્રો કે મારે બંને જગ્યાએથી પાણીને વહન કરાવવું હોય, તો પાણી છે ને મિત્રો એ કઈ જગ્યાએ ઇઝીલી વહન થઈ શકશે? પાણી સપ્રવાહી છે યાર, બધામાં ઇઝીલી વહન થઈ શકે ને? એવું નહીં. પાણી મિત્રો ઇઝીલી વહન થશે આમાંથી. કેમ કે એને અંદર ભાઈ સ્પેસ વધારે મળે છે, હે ને? અંદર એને સ્પેસ કેવી મળે છે? વધારે મળે છે. અહીંયા પાણી પસાર થશે પણ ધીરે ધીરે પસાર થશે. બરાબર છે ને? એકદમ એને અંદર બહુ અઘરું પડશે પસાર થવાનું. બધા પાણીના કણો બધા ભેગા થઈ નીકળતા હશે. એને નડશે અને ઇલેક્ટ્રોન જે છે, સમજો કે પાણી નથી, ઇલેક્ટ્રોન છે મિત્રો, એ એકદમ અથડાતા બહાર નીકળશે એટલે એને વાર લાગશે. જ્યારે ક્ષેત્રફળ મોટું હશે તો ઇલેક્ટ્રોન શાંતિથી બિંદાસ આરામથી પસાર થઈ શકશે. કોઈ એને અવરોધ નડવાનો છે નહીં. એટલે આની પરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ જેમ ક્ષેત્રફળ મોટું હોય ને, ક્ષેત્રફળ જેમ મોટું હોય ને એમ મિત્રો ઇલેક્ટ્રોન ઇઝીલી પસાર થઈ જવાના છે. ઇઝીલી પસાર થઈ જશે મતલબ કે અવરોધ કેવો હોય છે? ત્યાં ઓછો. અવરોધ છે જ નહીં, અવરોધ બહુ ઓછો છે. અને અવરોધ ઓછો છે ને એટલે ઇઝીલી પસાર થઈ જાય છે. એટલે આપણે આની પરથી પણ એવું કહી શકીએ છીએ કે ભાઈ અવરોધ છે ને, અવરોધ ચલે છે એકના છેદમાં ક્ષેત્રફળ. એટલે કે ક્ષેત્રફળ જેટલું વધારે હશે ને એટલો અવરોધ એને ઓછો લાગશે. એટલે આપણે વ્યસ્તમાં લખીએ છીએ. બરાબર છે ને? આને પણ મસ્ત મજાનું આપણે હાઇલાઇટ મારી દઈએ છીએ. ક્લિયર છે? અને આને પણ નંબર આપી દેવું પડે આપણે. આના કેમ બાકી રાખવાનો ભાઈ? રિસાઈ જાય પાછું. એટલે આને 2 નંબર કહી દઈએ છીએ. ક્લિયર છે? ક્ષેત્રફળ જેટલું વધશે તેટલા ઇલેક્ટ્રોન ઇઝીલી પસાર થઈ શકશે અને એટલા માટે અવરોધ ઓછો લાગ્યો એવું કહેવામાં આવશે. બરાબર છે ને? અને જ્યારે ક્ષેત્રફળ નાનું કરી દેવામાં આવે, ઓછું કરી દેવામાં આવે તો ઇલેક્ટ્રોનને પસાર થવામાં બહુ વાર લાગશે, એને બહુ નડશે. બરાબર? પોતે અથડાયા કરશે ઇલેક્ટ્રોનને, એના કારણે એને અઘરું પડશે. એટલે ક્ષેત્રફળ જો ઓછું હશે ને તો અવરોધ વધારે લાગશે. એટલે આપણે કહીએ છીએ આર ચલે છે 1/a. બધાને આટલું ક્લિયર થઈ ગયું છે? ચાલો, હવે વાત કરીએ છેલ્લી, તાપમાનમાં વધારો. તાપમાનમાં વધારો કે ભાઈ તાપમાનથી શું ફરક પડે તો એ પણ તમને સમજાવું. પહેલા આપણે આને રફ કરી દઈએ. જગ્યા થોડી કરવી પડશે આપણે. સમજો કે આવી રીતે મિત્રો, આવી રીતે આપણે વાયરને ગોઠવીએ છીએ. ચલો આખી સર્કિટ બનાવી દઈએ. આવી રીતે આખી સર્કિટ આપણે બનાવેલી છે. બરાબર? અહીં જોડી દઈએ છીએ આપણે બેટરી. ચલો ક્લિયર છે? અહીંથી આવી રીતે ધનથી ઋણ તરફ જશે અને ઇલેક્ટ્રોન અહીંયા બધા ફરી રહ્યા છે. હમણાં મિત્રો સમજો કે અત્યારે છે ને, અત્યારે અહીંયા કોઈ પ્રકારનો આપણે વિદ્યુત આપતા નથી. અત્યારે કળ બંધ છે, સ્વિચ બંધ છે. તો બધા જ ઇલેક્ટ્રોન જે ખરા ને, બધા મુક્ત ઇલેક્ટ્રોનો, એ બધા કેવા આડેધડ ગતિ કરતા હશે. ગમે એમ પોતાને મન ફાવે ને એમ ગતિ કરતા હશે. એક એમ જતું હશે, એક ઉપર જતું હશે, નીચે જતું હશે. આવી રીતે બધા અલગ અલગ ગતિ કરતા હશે. બરાબર? તમને મેં પહેલા શીખવાડેલું હોય ને, જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં શરૂઆત કરી ત્યારે. હવે મિત્રો જ્યારે આ કળ ચાલુ કરીશ ને, બરાબર છે, ત્યારે સિમ્પલ છે કે બધા જ ઇલેક્ટ્રોન જે ગમે તેમ ગતિ કરતા હશે ને એ બધા એકદમ સીધા ગતિ કરશે. પછી કોઈ જગ્યાએ નહીં, એકદમ સીધા ગતિ કરતા હશે. હવે મિત્રો જ્યારે અહીં આને મેં ગરમી આપીશ, જ્યારે મેં આ બધાને, આ જે વાહક તાર છે ને એને હું ગરમી આપીશ ને, તાપમાન વધારીશ ને,
તો અંદરના જે ઇલેક્ટ્રોન ખરા ને મિત્રો એ ગતિ તો કરશે, પણ એ ગરમીના કારણે આપણે ભણી ગયા છે કે કોઈ પણ પદાર્થ છે, એ ઘન હોય કે પછી પ્રવાહી હોય કે પછી વાયુ હોય, હે ને, કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય, તો મિત્રો ગરમી આપવાના કારણે એના જે અણુઓ છે, એના જે કણો છે, એ કણો વચ્ચે કંપન વધી જાય છે, અને કંપન વધી જવાના કારણે મિત્રો પછી ઇઝીલી એ ગતિ કરી શકે નહીં, આગળ ગતિ કરી શકે નહીં, એને વાર લાગશે, એને અઘરું પડશે. તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં જો મિત્રો વધારો કરવામાં આવે તો અવરોધ પણ વધે છે. એટલે આર ચલે છે ટી. જો કે સૂત્રમાં આપણે આનો કોઈ યુઝ કરતા નથી, પણ તમને મિત્રો સમજાવવા માટે તે લખેલું છે, તમારે મગજમાં રાખવાનું છે કે તાપમાન પણ ડિપેન્ડ કરે છે. ભલે બુકમાં નથી આપેલું, પણ તાપમાન પણ એટલું જ અહીંયા કામ કરે છે, બરાબર, કે જેમ તાપમાન વધશે ને તેમ અવરોધ પણ વધશે. ચલો આપણે જતા રહીએ છીએ આની પર. હવે જો તમે આપણે આની બે પર જ ફોકસ કરવાનું છે કે ભાઈ લંબાઈ વધારવામાં આવે તો અવરોધ પણ વધે છે, લંબાઈ ઘટાડો તો અવરોધ પણ ઘટશે. એવી રીતે ક્ષેત્રફળને વધારશો તો અવરોધ ઘટવાનો છે, ક્ષેત્રફળને ઓછો કરશો તો અવરોધ વધવાનો છે. આ સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે આવું કહી શકીએ કે અહીંયા બંને જગ્યાએ આર આર છે, તો આને આપણે કોમન કરી લઈએ તો આર ચાલે છે ઉપર એલ ના છેદમાં એ. થઈ શકે ને, કારણ કે ઉપર એલ છે ને છેદમાં એ છે, તો આર ચાલે છે એલ ના છેદમાં એ. હવે મિત્રો આપણે આ સાઇન કાઢવી હોય, આ નિશાની આપણે કાઢવી હોય, તો આપણે ત્યાં એક પરફેક્ટ કિંમત મૂકવી પડે. આ તમે જાણો છો, એને આપણે સમપ્રમાણતા અચળાંક પણ કહેતા હોઈએ છીએ. તો અહીંયા શું કરીએ છીએ આપણે મિત્રો, સમપ્રમાણતા અચળાંક મૂકીએ છીએ. જોજો અહીંયા આપણે મૂકીએ છીએ સમપ્રમાણતા અચળાંક, એટલે બરાબર કરીને આપણે મૂકી દઈએ છીએ અહીંયા રો. આને શું કહેવામાં આવે? રો. સમજાવું છું, ચિંતા ના કરો, ચિંતા જરાય કરવાની નથી તમારે. લખી દઈએ છીએ અહીંયા કે ભાઈ આ જે છે ને, આ છે સમપ્રમાણતા અચળાંક, કે બંનેને મિત્રો સમપ્રમાણ કરે છે, સમપ્રમાણ કરે છે. અને આ જે રો છે, આને મિત્રો રો કહેવામાં આવે, RHO રો કહેવામાં આવે. આ રો છે ને, રો, એનું બીજું નામ આપણે કહી શકીએ છીએ અવરોધકતા. બરાબર છે, અવરોધકતા. યાદ રાખજો, બરાબર છે ને. આજ આપણે ભણવાના છે, આજનો વિડીયો જ આપણો અવરોધકતાનો છે કે ભાઈ અવરોધકતા કોને કહેવામાં આવે, બરાબર છે ને. હા, ચલો, એટલે આર બરાબર રો એલ ના છેદમાં એ, આ આપણું સૂત્ર બને છે બીજું. આ પણ તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે. આ સૂત્રની ઉપરથી આપણે રો નું પણ સૂત્ર મેળવવાનું છે કે ભાઈ રો, મારે કદાચ રો નું સૂત્ર મેળવવું હોય કે અવરોધકતાનું મારે મેળવવું હોય, તો હું શું કરી શકું? તો જો અહીંયા આર અને એ બંનેને કરી દઈએ ભેગા, તો આર એ આવું બનશે, આર એ બરાબર રો એલ. તો રો મેળવવા માટે એલ જશે છેદમાં, એટલે આપણે લખી શકીએ કે રો બરાબર આર એ ના છેદમાં એલ. આર એ ના છેદમાં એલ. તો આ મળી ગયું આપણને રો નું સૂત્ર. રો નું સૂત્ર છે આર એ ના છેદમાં એલ. હવે મિત્રો રો આપણને મળી ગયો છે, આપણને અવરોધકતા મળી ગઈ છે, તો એનો કોઈક તો એસઆઈ એકમ હશે ને, હોય જ, 100% હોય, એસઆઈ એકમ હોય જ એનો. એક મિનિટ, અહીંયા જગ્યા નથી, આપણે એક કામ કરીએ છીએ, ક્યાં કરીએ, ચલો અહીંયા કરી દઈએ છીએ, બરાબર છે. જોજો, આ જે મિત્રો અવરોધ છે, અવરોધકતા છે, એનું એસઆઈ એકમ શું બનશે? તો સૂત્ર પરથી બનાવી દેવાનું, આર એ ના છેદમાં એલ. આ જાણીએ છીએ બધા આપણે, બરાબર ને. આર અવરોધનો એસઆઈ એકમ શું આવે? તો કે ભાઈ ઓમ આવે. આવી રીતે એ નું આવશે મીટર સ્ક્વેર અને એલ નો આવશે ખાલી મીટર. અહીંથી 1 મીટર કેન્સલ ને 1 કેન્સલ કરો તો ઓમ મીટર કાં તો ઓમેગા મીટર. આ જે છે ને મિત્રો, એ આપણો અવરોધકતાનો એકમ બની જશે. યાદ રાખજો, ક્લિયર છે ને. ઓમ મીટર આપણો બનશે અવરોધકતાનો એકમ, બરાબર. ચાલો, હવે મિત્રો તમને અહીંયા કેટલાકને આપેલા છે, આ જે છે ને તમારી બુકમાં પણ આપેલા છે. આપણે એકેને મોઢે કરવાની કોઈ જરૂર છે જ નહીં, એકે એક્ઝામમાં નથી પૂછાવાના. પણ અવરોધકતા જે છે મિત્રો, અવરોધકતા જે છે ને, એ તમને આમાં બતાવવામાં એટલી માટે આવેલી છે કે વધારે કોની છે, ઓછી કોની છે, શું ફરક પડે છે. જુઓ તમે આ ચાંદી, જુઓ તમે ચાંદી, સૌથી પહેલા ચાંદી જુઓ. આ ચાંદીમાં તમે જુઓ મિત્રો 1.60 ગુણ્યા 10⁻8, -8 છે, +8 નથી. એટલે આ કિંમત બહુ જ નાની કહેવાય. -8 એટલે આ કિંમત કેટલી કહેવાય? બહુ જ નાની, એકદમ નાની કિંમત, ખૂબ જ નાની કિંમત છે. એના પછી તાંબુ આવે છે, એની 1.62 ગુણ્યા 10⁻8, આ કિંમત એનથી પણ નાની છે, બરાબર છે. આવી રીતે કિંમત બધી છે અલગ. તો મિત્રો આમાં આપણે કહી શકીએ કે ચાંદી છે ને, ચાંદી
સૌથી સારામાં સારું સુવાહક કહેવાય, સૌથી સારું સુવાહક કાં તો વાહક. એના પછી તાંબુ આવે છે. આપણે જનરલી શું વાપરીએ છીએ મિત્રો? તાંબુ વાપરીએ છીએ. આપણે ચાંદી વાપરી શકીએ પણ ચાંદી વપરાય નહીં, બરાબર છે. તમને ખબર હશે કે કિંમત વધારે છે, ચાંદીના તાર કરી દઈએ તો ચોરી વધી જાય, બધા ચોરી કરી જાય ચાંદીને, એટલે આપણે ચાંદીના વાયર નથી કરતા, પણ તાંબાના વાયર એટલા માટે કરીએ છીએ કે તાંબુ છે મિત્રો એ પણ સારામાં સારું સુવાહક છે, પણ ચાંદી જેટલું તો નહીં જ. ચાંદી સૌથી સારામાં સારું વાહક છે, કારણ કે એની જે મિત્રો અવરોધકતા છે ને, અવરોધકતા કેવી છે? એકદમ એટલે એકદમ ઓછી છે. ખૂબ એવા અંદર એવા કણો છે કે જે મિત્રો ઇઝીલી એને અવરોધે, બહુ ઓછા કણો છે, બરાબર છે ને, એટલે એની અવરોધકતા કેવી છે? એકદમ ઓછી. જેમ જેમ તમે આગળ જાઓ તેમ તેમ એલ્યુમિનિયમ છે થોડીક વધારે, ટંગસ્ટન થોડી વધારે, નિકલ થોડી વધારે, ધીરે 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 વધતી જાય છે. પછી આવશે અહીંયા આપણા મિશ્ર ધાતુઓ. પછી આવશે આપણા મિશ્ર ધાતુઓ કે જેની મિત્રો અવરોધકતા મીડિયમ જેવી છે. કેવી છે? મીડિયમ છે. ઇલેક્ટ્રિસિટી પસાર થવા દેશે ખરા, પણ વધારે પડતી નહીં. અને ત્યાર પછી આવશે આપણા અવાહકો. અને જેમ કે કાગળ, જો તમે 10⁻12 ઘાત, 10⁻12 ઘાત એટલે કેટલું બધું કહેવાય ખબર છે ને? 10⁻12 ઘાત, એક જ મિનિટ, ક્યાં થઈ ગયું ભાઈ? આપણે હમણાં કરી દઈએ છીએ, એક જ મિનિટ આપજો મને. ઓકે, કાગળ. તો કાગળ મિત્રો જો 10⁻12 ઘાત છે, મતલબ કે કેટલી બધી અવરોધકતા છે. અવરોધકતા ઘણી બધી હોય, અવરોધકતા ઘણી બધી હોય એટલે ઇલેક્ટ્રિસિટીને ઇઝીલી પસાર થવા દે જ નહીં, પસાર થવા જ ના દે, બરાબર છે ને. એટલે અવરોધકતા આપણે મિત્રો આને કહેતા હોઈએ છીએ. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છે અવરોધ અને અવરોધકતા વચ્ચે ડિફરન્સ શું છે, કે બંને વચ્ચે શું ફરક પડતો હોય છે, બરાબર છે ને. તો ખાસ સાંભળજો મિત્રો, અવરોધને આપણે એક ટાઈમ બદલી શકીએ છીએ. અવરોધને આપણે એક ટાઈમ બદલી શકીએ છીએ. આપણે અત્યારે ભણ્યા કે ભાઈ અવરોધ છે એ લંબાઈ પર પણ ડિપેન્ડ કરે છે. અવરોધ છે ને એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્તના ભાગમાં પણ ડિપેન્ડ કરે છે. તો કે આ બંને પર ડિપેન્ડ કરે છે. એટલે જો હું કદાચ મારે અવરોધ મને પરિપથમાં વધારે મળતો હોય તો હું લંબાઈ ઓછી કરી નાખું ને તો પણ અવરોધ એનો ઘટી જાય, અથવા તો ક્ષેત્રફળ જો વધારી દઉં તો પણ એનો અવરોધ ઘટી જાય, લંબાઈ વધારી દઉં તો અવરોધ વધી જાય. આવી રીતે મિત્રો લંબાઈ છે, ક્ષેત્રફળ જે છે એના પર, અથવા દ્રવ્યની જાત, દ્રવ્ય બદલી કાઢું તો પણ મેં અવરોધને ચેન્જ કરી શકું છું. પણ જે અવરોધકતા છે મિત્રો, અવરોધકતાને આપણે ચેન્જ કરી શકતા નથી. જે કોઈ તત્વ છે, જે કોઈ પદાર્થ છે, જે કોઈ દ્રવ્ય છે, એની અવરોધકતા એટલી ને એટલી જ રહે છે. જેમ કે અહીંયા વાત કરી કે ભાઈ તાંબુ છે, તો તાંબાનું કેટલું છે? 1.62 × 10⁻8 ઘાત. તો આમાં કોઈ ચેન્જ પોસિબલ નથી, આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ પોસિબલ નથી. આની અવરોધકતા આટલી જ રહેવાની છે. ચાંદીની, તો કે ચાંદીની આટલી જ રહેવાની છે. ચાંદીની કેટલી? આટલી જ રહેવાની છે. આમાં કોઈ ચેન્જ થવાનો નથી. એટલે મિત્રો આ બે ફરક છે. અવરોધને આપણે બદલી શકીએ છીએ, બરાબર છે, લંબાઈમાં વધારો કરીને અથવા તો ઓછો કરીને, કાં તો ક્ષેત્રફળ વધારીને, કાં તો ઘટાડીને. પણ અવરોધકતા, જે તે પદાર્થની અવરોધકતા આપણે ચેન્જ નથી કરી શકતા, આપણા હાથમાં નથી. એ દ્રવ્ય પર જ આધારિત છે. આ તમારે મિત્રો મગજમાં રાખવાનું છે, કારણ કે ઘણીવાર આવો પ્રશ્ન પૂછાઈ જાય તમને, અવરોધ અને અવરોધકતા વચ્ચેનો શું ફેર છે, સમજાવો. તમારે આવું લખી દેવાનું છે. ક્લિયર છે મિત્રો? તો આપણે આપણા આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. આપણે આજે ઘણી બધી માહિતી શીખ્યા કે ભાઈ અવરોધ પર કયા કયા પરિબળો અસર કરે છે. એ તમારે ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેવાની છે, જોઈ લેવાનું છે. ઇઝી ટોપિક છે મિત્રો, આપણે જાણી જોઈને મગજ પર એને અઘરું બનાવી દઈએ છીએ, એટલે આપણને લાગે છે અઘરું. બાકી તો છે કેટલું સિમ્પલ. એકદમ તમે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો તો પરફેક્ટ થઈ જ જાય છે, ક્યારેય ભૂલાય જ નહીં એવો ટોપિક છે, બરાબર છે મિત્રો. તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને, ગમ્યો જ હશે તો તમારે વિડીયોને એક લાઇક પણ કરવાની છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને મિત્રો શેર પણ કરવાનો છે. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ તમારે કરી દેવાની છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જોડાણ ભણવાના છે. એટલે શ્રેણી જોડાણ શું છે, સમાંતર જોડાણ શું છે, બંનેમાંથી કયો ફાયદો છે, કયો ગેરફાયદો છે, આપણા ઘરમાં કયું આપણે વાપરીએ છીએ, સમાંતર કે પછી શ્રેણી, એને આ બધી વાતો આપણે આની પછીના વિડીયોમાં જોવાના છે. ત્યાં સુધી મિત્રો મસ્ત મજાની મહેનત કરજો અને સારામાં સારા માર્ક્સ આવે ને એવું તમારે કરવાનું છે.